લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે ઝુંબેશ અંતર્ગત કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભારે મતદાન માટે બરોડા સિટીઝન કાઉન્સિલે અનોખી મુહિમ ઉપાડી છે. મતદાર જાગૃતતા માટે એક કાર્નિવલનું આયોજન કર્યું છે. આ અંગે આજરોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં અમિત ગોરડિયા તથા નિલેશ શુક્લાએ કાર્નિવલ વિશે માહિતી આપી હતી અને કાર્નિવલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ખાસ હાજર રહેશે. કાર્નિવલ વાઘોડિયા રોડ પર આવેલ લેપ્રોસી મેદાનથી શરૂ થઈ કારેલીબાગ ફતેગંજ રેસકોર્સ વિસ્તારમાં ફરશે. કાર્નિવલ દ્વારા લોકોને મતદાન માટે ઉત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ થનાર છે. કે કાર્નિવલ થ્રુ આખા સમાજને મેસેજ આપો અને તમામ પ્રદેશોની અને તમામ લોકોની ઝાંખી એમાં લીધી છે. અલગ અલગ જાતના ફ્લોટ છે, ખૂબ જ સુંદર સુશોભિત ફ્લોટ છે કે જે આજ દિન સુધી વડોદરાની અંદર નહીં પણ ગુજરાતમાં નહીં જોવા મળ્યા હોય. અને એક આખી આપણા કાર્નિવલની અંદર આપણા તારક મહેતા ઉલ્ટા ચશ્માના કલાકારો જે અસિત મોદીની આગેવાની હેઠળ બધા જોડાનાર છે અને સૌ કોઈ એમાં જેઠાલાલ, દયા ભાભી કે સોઢી કે પત્રકાર કે પછી ભીડે આ બધા આવશે અને અતુલ પુરોહિત ગરબાની રમઝટ જમાવશે. હજારોની સંખ્યામાં કલાકાર હશે, પણ મારી 100% ખાતરી છે કે લાખોની સંખ્યામાં વડોદરાવાસીઓ આ કાર્નિવલ જોશે. લેપ્રેસી ગ્રાઉન્ડથી નીકળી અકોટા જશે, એ મહાવીર ચોક થઈ અને ત્યાંથી આમ્રપાલી કોમ્પ્લેક્સ આવશે અને ત્યાંથી પછી એ નરહરી થઈ, સયાજીગંજ થઈ અને આપણા ચકલી સર્કલ પર થઈ અને ઇસ્કોન બાજુથી જઈ અને અકોટામાં એ થશે. અને અકોટામાં સૌ લોકો સાથે મળી અને કાર્નિવલનો ઉત્સવ ઉજવી અને બધા એના માટેના ઓથ શપથ લેશે કે હું પણ મત કરીશ અને કરાવીશ.